વડોદરા મહાનગરપાલિકા તંત્ર વિકાસના બગડા ફૂંકે છે તો બીજી બાજુ ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ કંઈક અલગ જ ચિતાર રજૂ કરે છે। વોર્ડ નંબર 14માં ચંદ્રપ્રભાનગર વુડાના મકાનમાં રહેતા રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત છે, જે વિકાસની પોલ ખોલે છે। ભર ગરમીમાં પાણી પુરવઠો નહીં મળતા વિસ્તારના મહિલા કોર્પોરેટર સ્વખર્ચે પાણીની ટેન્કર મંગાવી જાતે હંકારીને વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડ્યો હતો। તો બીજી તરફ સ્થાયી સમિતિના ચેરમેનનું કહેવું છે કે ચલાવતા આવડે તો લઈને જાય ને તેવા કોઈ નવાઈ નહીં દે। જોકે મહિલા કોર્પોરેટર સાથે ટેન્કર ચલાવીને વિસ્તારના લોકોને સ્વખર્ચે પાણી આપવા ગયા તે અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ઘટનાને પગલે રાજકારણ ગરમાયું। વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં આવેલ ચંદ્રપ્રભાનગર વુડાના મકાનમાં રહેતા રહીશો છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા તંત્ર આ વિસ્તારના લોકોને પાણી આપવામાં સદંતર નિષ્ફળ નિવૃત્ત થાય તેવા દ્રશ્યો આ વિસ્તારમાં સર્જાયા, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી હતી। સ્થાનિક કોંગ્રેસ કાઉન્સિલરને રજૂઆત કરતા તેઓ જણાવે છે કે પાણીની વ્યવસ્થા કરી આપે છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કંઈ પણ નક્કર કામગીરી નથી કરાતા હોવાના આક્ષેપ પણ સ્થાનિક રહીશોએ કર્યા। વોર્ડ નંબર 14ના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ આ વિસ્તારના રહીશોને પડખ્યાવ્યા અને કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ પોતે પાણીની ટેન્કર ચલાવી વિસ્તારમાં પહોંચ્યા અને લોકોને પાણી મળે તે માટેનું આયોજન કર્યું હતું। આ સમગ્ર પરિસ્થિતિ માટે વડોદરા મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવા આક્ષેપ કોંગ્રેસ કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યા। મેમ, વિસ્તારમાં જે રીતે વોર્ડ નંબર 14માં પાણીની સમસ્યા હતી, આપ જાતે ટ્રેક્ટર લઈને પોતાના સ્વ ખર્ચે જવું પડ્યું, કેમ આવું, શું કારણ હતું આવું? આખા વડોદરાવાસીઓને ખબર છે કે આજથી અગાઉ દિવસ પહેલાં કેટલા ઘણા સમયથી વડોદરા વિસ્તાર તરસ્યું છે। મારું વડોદરા તરસ્યું કેમ, આનું મંથન મારા મનમાં હેરાન કરી રહ્યું છે, પરેશાન કર્યું છે। એ ગત સમયમાં હું સૌપ્રથમ તો પહેલાં આજવા પહોંચી। આજવા જઈને ત્યાંના જે પણ અધિકારી હતા એ ગત સમયે એમને અમુક સવાલોની બોછાર કરી અને સામે જવાબ પણ મને મળ્યો કે જે લાઈનો છે જૂની છે, મશીનો અમારી ભલે નવી છે પણ લાઈનો કાટ ખાઈ રહી છે। અને મને એક શબ્દમાં કહેવા જાય ને તો હું એવું સમજીશ કે એ જગ્યા કેમિકલનો ગોડાઉન લાગી રહી હતી મને। તો ક્લોરીનનું આવું પાણી આપણે વારે ઘડીએ પીશું તો શું એ આપણા માટે હાનિકારક નથી? લોકોના વાળ ઝડી રહ્યા છે, લોકોની સ્કિન ખરાબ થઈ રહી છે, કેલ્શિયમ, વિટામિન B12, મિનરલ્સ મળી જ નથી રહ્યા, તો આ તે કેવું પાણી પી રહ્યા છે આટલા વર્ષો સુધી? અને આ જે ગત સમયે જે ઉનાળાનું એકદમ ગ્રીષ્મ કહેવાય, જે પાણી સુકાઈ જાય એ ટાઈમે પાણી ન મળે તો આ દીપા શ્રીવાસ્તવને ટ્રેક્ટર ચલાવીને ઘેર ઘેર પાણી પૂરી પાડવાની ફરજ બને છે અને મેં પૂરી પાડી છે। ટ્રેક્ટર આવડતું હોય તો ચલાવે, એમાં શું વાંધો છે? તેમાં શું વાંધો છે? કોઈ પણ સ્ત્રી હોય પુરુષ હોય, અગર લાયસન્સ છે તો આપ ડ્રાઈવ કરી શકો છો। કેટલાકને નથી ગમ્યું, શહેરના વિકાસ માટે તમે નીકળ્યા તો કેટલાકને નથી ગમ્યું, એવી વાત છે। હવે જો જેને ગમ્યું તે ગમ્યું, જેને ના ગમ્યું એમને રામ રામ। બેન, તમે જાતે જ ડ્રાઈવ કરીને ટ્રેક્ટર કેમ લઈ જવું પડ્યું? તમે પાલિકાને જાણ ના કરી કે ભાઈ તમે આવી જાઓ તો પછી તમે મને જાણ કરી દો તો હું લઈને ના નીકળું? તમારે તમારા સ્વ ખર્ચે કેમ નીકળવું પડ્યું તમારે? સૌ પ્રથમ તો વોર્ડ નંબર 14નો વિસ્તાર ઘણો મોટો છે, અહીંયા વસ્તી વધારે છે। આખા વડોદરામાં વોર્ડ નંબર 14માં સૌથી વધારે લોકો છે। હવે આવી ગરમીમાં એક દિવસ નહીં 15 દિવસ સુધી લોકોને પ્રોપર પીવાનું પાણી ન મળતું હોય એ ગત સમયે આ દીપા શ્રીવાસ્તવને નીકળવું પડે અને જોડે જોડે પક્ષપાત કર્યા વગર એક વ્યક્તિ જે પ્રતિનિધિ જીત્યા છે એ પણ આ વસ્તુમાં સામેલ થઈ જાય અને લોકોને ઘેર ઘેર પાણી પૂરું પાડે, એ આપણા માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું। આજે મીટિંગ હતી મેમ, વડોદરામાં પાલિકા તંત્ર એક્શનમાં છે, સૌ કોઈને પાણી પહોંચાડવા સક્ષમ છે, તેમ છતાં પણ કોંગ્રેસના કોર્પોરેટર ટેન્કર લઈને ટ્રેક્ટર જાતે ચલાવીને વિસ્તારમાં પાણી આપવા જાય છે, તો ક્યાં પાણી નથી મળી રહ્યું એવી વાત છે કે પછી આ એક શું લાગે છે તમને? વડોદરા શહેરની અંદર અને ખાસ કરીને અત્યારે એકદમ સમર છે આપણો, ફૂલ તડકાની સિઝનના ઉનાળાની પીક પોઈન્ટ ઉપર જ્યારે આપણે સૌ જઈ રહ્યા છીએ ત્યારે હર હંમેશ આપણે એ પણ શીખેલા છે કે વરસાદ આવવાની તૈયારી હોય
તળાવનું પાણીનું આપણું ઇનકમિંગ મતલબ કે જ્યાંથી આપણા સોર્સિસ આપણને મળી રહ્યા છે ત્યાં થોડી ઘટ હોય, વપરાશ અત્યારે ખૂબ વધારે હોય, આપણી લાઈફસ્ટાઈલ પણ એવી રીતના બને કે જેનાથી પાણીનો વપરાશ પણ આપણો વધે છે. અમુક જગ્યાએ જ્યાં પાણીની આપણી ઓછી પ્રેશર લાઈન પડે છે કે જૂની લાઈન પડે છે, જેમાં ક્યાંક આપણને કોઈ સોસાયટીની અંદર વોર્ડમાંથી ઘણી બધી જગ્યાએ અમારી પાસે પણ માહિતી આવી છે. દરેક વિસ્તારમાં કોઈ ને કોઈ જગ્યાએ ક્યાંક એવી માહિતી મળે, પણ કોર્પોરેશન આ બાબતે સજાગ છે, સારી રીતે કામગીરી કરી રહ્યું છે. ક્યાંય પણ આવી મુશ્કેલી પડે તો એનું સોલ્યુશન કેવી રીતના નીકાળી શકાય એ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સહેમતી સાથે આ કામગીરી થતી હોય છે. એટલે કોઈ કદાચ વ્હીકલ ચલાવતા કોઈને આવડે છે અને કોઈને વ્હીકલ ચલાવતા નથી આવડતું, પણ વિષય વસ્તુ કોર્પોરેશનને પાણી પૂરું પાડવું જોઈએ એ અમારી સૌની જવાબદારી છે. તો પછી કોંગ્રેસના કોર્પોરેટર કેમ પાણી પહોંચાડી રહ્યા છે? દરેકના વિચારો અલગ હોય છે, દરેકના મંતવ્ય અલગ હોય છે. મેં કીધું એમ વ્હીકલ આવડે છે કે નથી આવડતું, પાણી પહોંચવું એ અગત્યનો વિષય છે. એમને પ્રાઇવેટ લઈને ગયા તો સિસ્ટમમાં કોઈ ખામી રહી ગઈ કે પછી કેમને કેમ પહોંચાડ્યું? દરેકના વિચારો અલગ હોય છે કેવી રીતના પાણી પહોંચાડ્યું છે. બાકી કોર્પોરેશન પોતાના અથાગ પ્રયત્ન દરેક અધિકારી કરી રહ્યા છે, દરેક વોર્ડના કાઉન્સિલર કરી રહ્યા છે. નાની મોટી જ્યાં સમસ્યા આવી હોય તો દરેક કોર્પોરેટરો સજાગતા સાથે કરે છે, પણ કદાચ કોઈને મીડિયા થ્રુ પણ આવ્યા હોય. આ એવું લાગે છે કે ખાલી પોલિટિકલ સ્ટન્ટ હોઈ શકે કે પછી દરેકના વિચારો અલગ. ભાઈ જી, પ્લીઝ, જી, જી, આના જી. બાબતે કોર્પોરેશન આના માટે ગંભીરતાથી ચર્ચા કરી રહ્યું છે. પાણીના આવકના સાધન સાથે જાવક ખૂબ હોવાથી જ્યાં પણ પ્રશ્ન છે એના માટે અધિકારી અને દરેક કાઉન્સિલરો સજાગતાથી ખૂબ કામગીરી કરી રહ્યું છે.